નમસ્કાર મિત્રો, આજે આપણે જાણીશું એક એવા ભક્તની કથા જેમણે ગરીબીમાં પણ ભગવાન પરનો વિશ્વાસ ક્યારેય છોડ્યો નહીં. આ છે ભક્ત કવિ નરસિંહ મહેતાની હૃદયસ્પર્શી કથા. જૂનાગઢમાં રહેતા નરસિંહ મહેતા દિવસ રાત ભગવાન શ્રી કૃષ્ણના ભજનમાં લીન રહેતા. લોકો તેમને પાગલ કહેતા, કારણ કે તેમને દુનિયાની ચિંતા નહોતી, ફક્ત ભક્તિ જ પ્રિય હતી. ઘરમાં ગરીબી હતી, ખાવા માટે પણ મુશ્કેલી હતી, પણ તેમનો વિશ્વાસ અડગ હતો. મારા શ્યામ મારી લાજ રાખશે. સમય આવ્યો દીકરી કુંવરબાઈના લગ્નનો, પરંતુ ઘરમાં એક પણ પૈસો નહોતો. સમાજે મજાક ઉડાવી. હવે શું કરશે ભક્ત? નરસિંહ મહેતા શાંતિથી ભજન કરતા રહ્યા. તેમણે કહ્યું, મારો ભગવાન જ બધું કરશે. લગ્નના દિવસે અચાનક ભવ્ય વસ્ત્રોમાં રાજાશાહી મહેમાનો આવ્યા. તેમણે સોના ચાંદીના દાન, કપડાં અને ભેટોથી આખું ઘર ભરી દીધું. લગ્ન ધામધૂમથી પૂર્ણ થયા. પણ પછી ખબર પડી, એ તો સ્વયં ભગવાન શ્રી કૃષ્ણ અને રૂકમિણીજી હતા, જેઓ પોતાના ભક્તની લાજ રાખવા આવ્યા હતા. સચ્ચી ભક્તિનો અર્થ. નરસિંહ મહેતાએ એક ભજન લખ્યું, વૈષ્ણવ જન તો તેને કહીએ. આ ભજનમાં તેઓ કહે છે કે સાચો વૈષ્ણવ એ છે જે બીજાના દુઃખમાં સાથ આપે, જે ક્યારે અહંકાર ન કરે, જે સેવા અને સત્યના માર્ગે ચાલે. આ ભજનને મહાન રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી પણ ખૂબ પ્રેમ કરતા હતા. મિત્રો, નરસિંહ મહેતાની કથા આપણને શીખવે છે, જ્યારે વિશ્વાસ સચ્ચો હોય ત્યારે ભગવાન પોતે મદદ કરવા આવે છે. જો તમને આ કથા ગમી હોય તો વિડીયો લાઈક કરો, ચેનલ સબસ્ક્રાઇબ કરો અને કમેન્ટમાં લખો જય શ્રી કૃષ્ણ.